નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ આપણે નેતાઓની આરતી ઉતારવામાં એટલા વ્યસ્ત છીએ કે આપણી સંસ્કૃતિમાં જેને માતા સમાન દરજ્જો મળે છે એ નદીઓને આપણે આરતી ઉતારવા લાયક છોડી નથી। વાત ન માત્ર ગુજરાતની છે, પરંતુ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ જે કંઈ પણ આવે છે, છપાઈ છે તો સરકારો ગંભીરતાથી કેટલું લે છે, બજેટો ફળવાય છે, એ બજેટો ફળવાયા બાદ પણ આ સ્થિતિમાં સુધારો કેટલો આવે છે, આજે પણ એક યક્ષ પ્રશ્ન છે। સાબરમતી નદીની ખાલી કરીને સફાઈ થઈ રહી છે, પણ એ જ સાબરમતી પાછળ 400 કરોડ જેટલા આસપાસ ખર્ચાયા, કેટલા ખર્ચાયા, કેટલા ખર્ચાવાના બાકી છે, આજે પણ એક સવાલ છે। આજે આ મુદ્દો એટલા માટે, ભૂતકાળમાં એક ફિલ્મ આવી હતી ભાદરના કાંઠે। દિગ્ગજ અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી લીડ રોલમાં હતા, અને એ જ ભાદરની આ સ્થિતિ જો નવી વાત નથી, પરંતુ નજર કરવા જેવી છે। શું આ દ્રશ્યોનું સરકાર ગૌરવ લેશે? શું તંત્ર, જીપીસીબી અને સરકાર ઉદ્યોગકારો સામે નતમસ્તક છે? આ સવાલ ગંભીર છે, અને નદીઓમાંથી પ્રદૂષણ દૂર કરવાના જે દાવા છે તેના ફીણ ફીણ થઈ રહ્યા છે। સવાલ એ પણ છે કે ગુજરાતથી જે કાશ્મીર જાય છે એમને કાશ્મીર જવાની જરૂર નથી। જેતપુર આસપાસ ભાદરની મુલાકાત લઈ લો તો નદીઓ પર સફેદ ચાદર આ રીતે તમને જોવા મળી જશે। ભાદર હોય કે ઉબેણ હોય, સાબરમતી હોય, ખારી હોય, આ તમામ મુદ્દે ભૂતકાળમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે રિપોર્ટ ફટકારી ચૂકી છે, એનજીટી જે રિપોર્ટ ફટકારી ચૂકી છે, એસટીપીએલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી જો ટ્રીટ થાય પાણી બાદમાં નદીઓમાં છોડાય તો સ્થિતિ અલગ હોય। આપણે દરેક વખતે લંડનની સરખામણી કરીએ, ત્યાંની ગંગા એટલે કે થેમ્સ, ટેપ વોટર મળે છે, ગ્લાસ ભરીને તમે પાણી પી શકો છો। આવા ઉદાહરણ ઘણા બધા જોયા હશે, પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાં જે એક પ્રથા ચાલી આવી છે કે રિવરફ્રન્ટ બનાવો, સારી વાત છે રિવરફ્રન્ટ બનાવો, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે પહેલા નદીને ગટરમાંથી નદી બનાવો, બાદમાં રિવરફ્રન્ટ બનાવો। જામનગરમાં પણ રિવરફ્રન્ટ બનાવવાની ચર્ચાઓ ચાલી છે, માણાવદરમાં તો બની ગયો। 2024માં જ્યારે હું ઇલેક્શનમાં ગયો હતો ત્યારે રિવરફ્રન્ટ તો બની ગયો હતો, પરંતુ તાળા બંધ હતા। ભાદર નદી જૂની નદીઓમાંથી એક, જેતપુર આસપાસથી પસાર થાય છે, ઉબેણથી માંડીને ઘણી નદીઓ ભરે છે, પરંતુ તેની આસપાસ જે કેમિકલ ફેક્ટરીઓથી માંડીને સારી ઉદ્યોગ પણ છે। અગાઉ ઘણા બધા ઘાટ પણ તૂટ્યા, પણ આ સ્થિતિ ઠીકઠાક નથી થઈ। હવે જ્યારે વાત થઈ કે આ બધું જ પાણી એક પાઇપલાઇન થકી દરિયામાં મોકલવાનું છે, તો ત્યાં પણ શું આવ્યું પાણી જશે? એક મોડેસ ઓપરેન્ડી હોય છે, જેવું ચોમાસું નજીક આવે, વરસાદ થાય એટલે જે અલગ અલગ જગ્યાએ કાંઠે જે જગ્યા પર બનાવેલા જે ટેન્કો છે જેમાં આ પ્રકારના કેમિકલ સ્ટોર થાય છે, આ સ્થાનિકોનું કહેવું છે। એટલે વરસાદના પાણી સાથે ઉપરવાસમાંથી જેવું વરસાદનું પાણી આવે એટલે એ કેમિકલના ટાંકાનો વાલ પણ ખોલી દેવાય, અને એટલે આ ફીણ આવે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ છે અગાઉનો, ભૂતકાળનો 2-3 વર્ષ થયા। સાબરમતી દેશની સૌથી બીજા નંબરની પ્રદૂષિત નદી। દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે ધાર્મિક યાત્રાઓમાં ત્યાંથી જળ લઈ જઈએ છીએ। સાબરમતીના દ્રશ્યો શું બ્રિજ પરથી જાવ તો દેખાતા નથી? એની દુર્ગંધ રિવરફ્રન્ટ પર આંટો મારો તો એનો અહેસાસ થતો નથી। આ ભૂતકાળના દ્રશ્યો છે, પરંતુ આ પ્રકારના ઘણા બધા એવા લીકેજીસ છે કે જ્યાંથી પાણી વહી રહ્યું છે, અને કયા પ્રકારનું પાણી છે એ તમે જોઈ શકો છો। અને ભૂતકાળમાં રિપોર્ટ તો આવી જ ગયો કે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી કેટલા જિલ્લાઓનું જે ગ્રાસરૂટ વોટર છે, જમીનનું જે પાણી છે, જે બોર કરીને આપણે અમદાવાદ કે મોટા શહેરોની સોસાયટીઓમાં જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું, 1400-1500 TDSના પાણી સાથે આપણે રોજ મહિને આરઓની સર્વિસ કરાવી રહ્યા છીએ, જઈ રહ્યું છે ભૂગર્ભમાં। તો આ પાણી આપણે છોડીશું ક્યાં? હવે સૌથી નવાઈની વાત તો એ છે
કે જ્યારે ગઈકાલે આ બધી જ પરિસ્થિતિઓમાં જીપીસીબીના અધિકારીને પૂછવામાં આવ્યું, તેમને કહ્યું કે હવે ઉપરથી કોઈ પાણી નથી આવતું, પરંતુ આ ડોમેસ્ટિક પાણી છે. એમને એક ચોંકાવનારી વાત એ કરી કે જેતપુર જે નગરપાલિકા છે તેમનો 33% વિસ્તારમાં ગટર વ્યવસ્થા નથી. આ તો વિકાસના દાવા પર તમાચો છે. એટલે આ ડોમેસ્ટિક પાણી છે. ડોમેસ્ટિક પાણી વોકરામાં આવે અને વોકરાથી સીધું નદીમાં આવે. જીપીસીબીના અધિકારી આગળ કહી રહ્યા છે, આગળ સંભળાવીશું પણ ખરા, કે જે ડોમેસ્ટિક પાણી છે તેમાં સલ્ફેટનું પ્રમાણ વધુ હોય એટલે આ ફીણ થાય. અને માત્ર આ ભાદરની વાત નથી, જે આજી નદી છે રાજકોટમાં તે સહિતની નદીઓમાં પણ આ પ્રકારે સલ્ફેટ આવે અને ફીણ થાય. તો આ ફીણ ગૌરવ લેવા જેવા છે. ખેડૂતોનો શું, સ્થાનિકો જે પાણીના સોર્સિસ પર આધારિત છે, માલઢોર છે, તેમનું શું? આ વિશે કોઈ ગંભીરતાથી વાત કરવા શું તૈયાર છે? દિલ્હીમાં સારી વાત હતી કે યમુનાની સાફ સફાઈ મુદ્દે, પ્રદૂષણ મુદ્દે ચૂંટણી લડાય. ગુજરાતમાં શું આ પ્રકારનો મુદ્દો ચૂંટણીનો મુદ્દો બને છે? એ પણ એક સવાલ છે, કેમ કે આ સરકારના હિતમાં છે અને ગુજરાતના નાગરિકોના હિતમાં છે. પહેલા સાંભળી લઈએ કે જીપીસીબીના અધિકારીએ શું કહ્યું. વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું. બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી. આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી. હવે એ દેખીતી વાત છે કે જે પાણી તો જે હોય ઓકડામાંથી સીધું એ નદીમાં જ જાય. ડોમેસ્ટિક વેસ્ટ વોટર એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય. અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય. તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર, આપણે તો અહીંયા શું છે કે બધા તમારા પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે. તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે. એક તરફ ભાદરની વ્યથા છે, એક તરફ જીપીસીબી અધિકારીનો જવાબ છે અને કહી રહ્યા છે આગળ બાઇટમાં કે 30% વિસ્તારો નગરપાલિકાના છે તેમાં પાઇપલાઇન નથી. તો હવે ગટર વ્યવસ્થા જરૂરી છે કે રિવરફ્રન્ટ? એ સવાલ પણ જેતપુર અને આસપાસના નાગરિકો પૂછી રહ્યા છે. તો સવાલ એ ઉભો થાય કે ભાદર સહિત સાબરમતીની આ વ્યથા છે કોઈ ભડવીર? નદીઓની સંસ્કૃતિ ધરાવતા ભારત દેશમાં એ નદીઓને સ્વચ્છ કરવાની વાત કરે અથવા તો દાવો કરે, બીડું ઉપાડાય છે. જે જળશક્તિ મંત્રાલયના મંત્રી હાલ ગુજરાતના છે CR પાટીલ, ભૂતકાળના જળશક્તિ મંત્રાલયને જે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ અને NGTએ ફટકાર લગાવી છે એનાથી પણ તમે સૌ વાકેફ છો. તો ખરેખર આ સ્થિતિ સુધરતી કેમ નથી? બે ખાસ મહેમાન આપણી સાથે આ મુદ્દે ગંભીર ચર્ચામાં જોડાશે. નિલેશ પંડ્યા જોડાશે, એડવોકેટ છે, કોંગ્રેસના નેતા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. અને સાથે જ મહેશ પંડ્યા છે. બંને પંડ્યા જોડાશે અને મહેશભાઈ પંડ્યા તો એન્વાયરમેન્ટલ એન્જિનિયર છે, વિશ્વના દેશોના પ્રવાસ કરતા રહે છે અને ત્યાંની પણ જે સ્થિતિ છે કે ત્યાં કઈ રીતે આ પ્રકારની પરિસ્થિતિઓ સામે એક પ્લાન બને છે અને તેને એક્ઝિક્યુટ કરાય છે અને કઈ રીતે ખરેખર જનતાના ટેક્સના પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે એ પણ જાણીશું. પણ શરૂઆત નિલેશભાઈ આપથી કરીશું. નિલેશભાઈ, જીપીસીબીના અધિકારી કહી રહ્યા છે કે આવું તો કોઈ મતલબ ઉપરથી તેટલું પાણી આવતું નથી, પરંતુ આ તો ડોમેસ્ટિક પાણી છે. 30% જે નગરપાલિકાનો વિસ્તાર છે, ગટર જોડાણ નથી. પણ જે દર વખતે સાંભળીએ છીએ કે ચોમાસું આવે, ઉપરવાસમાંથી પાણી આવે એટલે ટેન્કના વાલ્વ ખુલી જાય. તો આ ભાદર પ્રત્યે ખરેખર સંવેદનશીલતા છે કે નહીં? શું સ્થિતિ છે ભાદરની? જેતપુરની ભાદર નદીની સ્થિતિ અત્યંત દયનીય છે. ભારતની ઝેરી નદીઓમાં ગૌરવ સાથે કહેવું પડે કે ભાદરનો સમાવેશ થયો છે. આ પરિસ્થિતિ છે જેતપુરની. એર પોલ્યુશન, વોટર પોલ્યુશન એ જેતપુર શહેરના પર્યાયવાચી શબ્દો બની ગયા છે. વોટર પોલ્યુશન બોર્ડની ઓફિસ છે. હમણાં જ મારા પુરોગામી વક્તા તરીકે પોલ્યુશન બોર્ડના અધિકારી આપની સાથે ચર્ચા કરી, પરંતુ તદ્દન નરું જૂઠાણું છે. પોલ્યુશનના અધિકારીઓએ તો સ્ટ્રિક્ટલી કાર્યવાહી કરવાની હોય. એને કારખાનેદારોને બચાવવા માટેની આ રીતની જે ખોટી અને હંબક વાતો કરે છે
એની સાથે હું બિલકુલ સહમત નથી થતો. સાહેબ 365 દિવસ એક પણ દિવસ ગેરહાજર નહીં, 365 દિવસ ઝેરી પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે છે અને આવે છે. આ વાતનો ઇનકાર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન વોટર પોલ્યુશન બોર્ડ કરી શકે તેમ નથી. અને જો વોટર પોલ્યુશન બોર્ડના અધિકારી કહેતા હોય કે ભાદર નદીનું પાણી શુદ્ધ છે, તો એ 365 દિવસમાં કોઈ પણ સમયે મને બોલાવે, હું નદી પાસે તેને લઈ જાઉં અને ઝેરીને પ્રદૂષિત પાણી એને બતાવું, તો શું તે પોતાની નોકરી મૂકી દેશે? ખોટું શા માટે બોલે છે? શા માટે લોકો બચાવે છે? અને લોકોના આરોગ્યની વાત છે આ. અને આવા આરોગ્યની જ્યારે વાત આવતી હોય ત્યારે એને નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે સત્ય હકીકત કહેવી જોઈએ કે હા, જેતપુરની અંદર કારખાનેદારો દ્વારા અથવા જુદા એસોસિએશન દ્વારા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે માત્ર ને માત્ર કાગળ ઉપર છે. ઝેરી પ્રદૂષિત પાણી નદીમાં ઠલવવામાં આવે છે. સાહેબ, પાણીની વાત તો એક બાજુ રહી, અત્યારે એર પોલ્યુશન પણ જેતપુરની અંદર સખત વધતું જાય છે. ધોરાજી રોડ ઉપર રહેતા વિસ્તારના લોકો પોતાના કપડા મેડી ઉપર સૂકવી શકતા નથી, રાત્રે અગાસી ઉપર સૂઈ શકતા નથી. આ પરિસ્થિતિ જેતપુરની છે, આનો ઇનકાર કરી શકાય તેમ નથી. નેતાની સિંહની માફક દણક તો ત્યાંથી ઘણી વખત સંભળાય છે. સવાલ એ છે કે ઓવરઓલ મેઇનસ્ટ્રીમ મીડિયામાં ગોંડલ બહુ ચર્ચામાં છે. આ ભાદરના ફીણ તો ક્યાંય બહુ ઓછા દેખાય છે. હું એર પોલ્યુશનના વિડીયો પણ મારી પાસે છે, વોટર પોલ્યુશનના વિડીયો પણ છે. આપ જ્યારે કહો ત્યારે હું પ્રદર્શિત કરી શકું તેમ છું. આ ઉપરાંત આ વાતથી ધારાસભ્ય પણ વાકેફ છે. અચ્છા. નગરપાલિકાના તમામ પદાધિકારીઓ પણ આનાથી વાકેફ છે. પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પણ આનાથી વાકેફ છે. પરંતુ દુઃખની વાત તો એ છે સાહેબ, હું કોઈ રાજકીય માણસ છું એટલે નહીં, પરંતુ હું ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું કે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ ધારાસભ્યના રાઈટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ હોય, એટલે કે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ કે કોઈ પણ સત્તાનો હોદ્દો ધરાવતો હોય અને આવી વ્યક્તિઓ સાથે તાલમેલ કરી જે કંઈ ચાલતું હોય તે. પરંતુ આ બાબતે જેતપુરની જનતા ખૂબ જાગૃત છે, ગામડાના ખેડૂતો જાગૃત છે. ગામડાના ખેડૂતો છાસવારે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપે છે અને ખાલી દેખાવ પૂરતા ઘાટ તોડવામાં આવે છે. અરે ભાઈ, ઘાટ તોડવાનો પ્રશ્ન નથી, નદીમાં જે પાણી ઝેરી છોડવામાં આવે છે તેને રોકવા માટેના પ્રબંધો કરો. શા માટે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરો છો? શા માટે આંખ મીચામણા કરો છો? એવી કઈ વસ્તુ છે કે તમારે આંખ મીચામણા કરવા પડે છે? અને એવી કઈ વાત છે કે તમારા બહેરા કાને અમારી વાત પહોંચતી નથી? આ વ્યથા છે જેતપુરની, મારી એકની વ્યથા નથી. જેતપુરના 80% લોકોની આ વ્યથા છે કે જેતપુર શહેર એ પ્રદૂષિત શહેર બન્યું છે. એ ચાહે વોટર પોલ્યુશન હોય કે ચાહે એર પોલ્યુશન હોય. તો આ ગંભીર મુદ્દો છે ને આ વ્યથા, મહેશભાઈ, આ મુદ્દે કદાચ ચર્ચાઓ પણ મેઇનસ્ટ્રીમ મીડિયામાં ઓછી થાય છે. આટલા 400 કરોડનો એક રિપોર્ટ વાંચતો હતો કે 400 કરોડ મંજૂર કર્યા, સાબરમતી હોય, ભાદર હોય, પણ સીબીનો અમે સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડનો જે રેકોર્ડ છે આ સાબરમતી નદીને સફાઈ કરી રહ્યા છે અને નાગરિકો પણ સહભાગી બની રહ્યા છે. પણ છતાં આટલા રૂપિયા ખર્ચાયા છતાં આ પોલ્યુશન દૂર કેમ થતું નથી? ભાદરના ફીણ, આ શું તમામ દવાઓના ફીણ કરી રહ્યા છે? નિલેશભાઈ, મહેશભાઈને સવાલ છે. મહેશભાઈ. જી, એક તો આ સરકારે પર્યાવરણના કાયદાઓને હળવા બનાવી દીધા. વોટર એક્ટમાં, એર એક્ટમાં, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટમાં એમને સજા, દંડ, જેલની એ બધી જોગવાઈઓ હતી. એમાં સુધારો કરીને એમ કહ્યું કે આ લોકોને ક્રિમિનલાઇઝ ના કહેવાય, દે આર ડિક્રિમિનલાઇઝ, એટલે ગુનેગારો કે દોષિતો નથી. અને એટલા માટે એમને દંડ આપવાનો. એટલે હું તમે આ વખતે વિધાનસભામાં જે આંકડા રજૂ થયા હમણાં છેલ્લા 2 વર્ષમાં એનજીટીએ 72 કરોડ 53,36,000 સમથિંગ એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશનનું ફંડ ઉઘરાવ્યું ઉદ્યોગો જોડેથી. પછી બીજું કોઈ સજા નહીં. અને પ્રદૂષણ બોર્ડે ઉઘરાવ્યું 52 કરોડ 53,20,330 રૂપિયા અને 10 કરોડ 61,20,000 રૂપિયા લેવાના હજુ બાકી છે. એટલે સરકારે કાયદાઓ નબળા પાડ્યા અને એમ કહ્યું કે આ લોકો તો દેશના વિકાસમાં યોગદાન આપે છે એટલે એમને ગુનેગાર નહીં ગણવા, પણ જો કોઈ નાનું મોટું ડેમેજ કરતા હોય તો પૈસા ઉઘરાવી લો અને એમાંથી આપણે કામ કરીશું. આમ કરોડો રૂપિયા ઉઘરાવાય છે, કોર્ટની કાર્યવાહીમાંથી મુક્ત થાય છે. અલબત્ત મારે પણ કહેવું જોઈએ કે જ્યારે કડક કાયદાઓ હતા, જોગવાઈઓ હતી, તેમ છતાંય આજ દિન સુધીમાં કોઈ ઉદ્યોગપતિને 2 કલાકની પણ જેલની સજા થઈ હોય એવું બન્યું નથી. એટલે ઉદ્યોગો સામે
સરકારો નતમસ્તક છે, એમાં કોઈ ખોટું નથી, અને દંડ ભરી દો. હવે તો હું એમ ઊંધું કહું છું, પોલ્યુટર્સ પે નહીં, પે એન્ડ પોલ્યુટ. ઇમ્પેક્ટ ફી જેવું. હા, પહેલેથી જ તમે એડવાન્સમાં જ લઈ લો, ચાલો અમને વાંધો નથી, પેનલ્ટી લઈ લો પણ અમને આ છૂટ આપો. આ મુદ્દો થઈને તમે કહ્યું ફીણ આ બધું, આ તો એક વિકાસનું પેરામીટર છે. સલ્ફેટની વાત જે જીપીસીબીના અધિકારી કરી રહ્યા છે, આજનું પણ ઉદાહરણ આપી પણ એ હું તમને કહું, તમે સીએજીના રિપોર્ટની વાત કરીને સીપીસીબીના રિપોર્ટની વાત કરી. ગુજરાતના સીએજીના રિપોર્ટે એમ કહ્યું કે ગુજરાતની એક પણ મહાનગરપાલિકાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એના ધારાધોરણ પ્રમાણે ચાલતા નથી. આપણે અમદાવાદની વાત કરીએ, જુલાઈ 2021માં ગુજરાતની હાઈકોર્ટે સુઓ મોટો એક્શન લીધા અને સાબરમતી નદી પ્રદૂષણનો કેસ દાખલ કર્યો. એમાં રાજ્યની સરકારે અને કોર્પોરેશને સ્વીકાર્યું કે 2012 પછી અમારા 11 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપડેટેડ નથી. એટલું જ નહીં, નવી જે સોસાયટીઓ બની રહી છે, આ તો 2011ના વસ્તીકરણ પ્રમાણે જે 52 લાખની વસ્તી હતી એ પ્રમાણે ગટર નેટવર્ક છે. એટલે 33% જે પેલા અધિકારી બોલ્યા પાછળ સંભળાવો તમે, એની પહેલાં કહું કે અમદાવાદમાં પણ સીવેજ નેટવર્ક નથી અને એટલા માટે એ સીવેજનું પાણી સ્ટોર્મ વોટર પાઇપલાઇનમાં છોડવામાં આવે છે. સ્ટોર્મ વોટર ખરેખર તો ચોમાસાના પાણીના વહન માટે છે, પણ અત્યારે જ્યારે સાબરમતી નદી ચોખ્ખી કરવાની વાત નીકળી તો દુર્ગંધ ત્યાંથી આવી, કારણ કે એ જે સ્ટોર્મ વોટર પાઇપલાઇન હતી જે માત્ર ચોમાસામાં જ વહેવી જોઈએ, એમાં અનટ્રીટેડ ગટરના પાણી આવે છે. મહેશભાઈ, આ પ્રશ્ન થયો હતો જો વિસ્તારમાં રહું છું, કેમ કે ગોતાથી લઈને ગોધાવી સુધી જે એક પાણી વરસાદી પાણી નિકાલની જે કેનાલ છે ઓવરઓલ 2-3 વર્ષથી તો લાગ્યું કે ના કેનાલ બરાબર ચાલી રહી છે. 2 વર્ષથી પાણીનું ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થી માંડીને બધાને મેં આ અંગે જાણ કરી કે બે આ કેનાલ છે શેની, હવે એ કેનાલ કવર થઈ રહી છે. મતલબ કે તમને ફરીથી શું કવર કરીને તમે ગટરના જ પાણી છોડવાના છો? તો આ લીપાપોતી કેમ થાય છે? આપણી પાસે શું પૈસા નથી, બજેટ નથી, બહુ જ અવેરનેસ નથી કે બેઝિક નેટવર્કમાં પહેલા ડ્રેનેજનું નેટવર્ક જરૂરી છે, પછી રિવરફ્રન્ટ જરૂરી છે? અને એ રોકેટ સાયન્સ નથી સાહેબ. સીવેજ નેટવર્ક તમે કરશો અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવશો તો પાણીની બચત થશે. આજે 1400 મિલિયન લીટર પર ડે પાણી અમદાવાદમાં વપરાય છે, એની સામે 800 લીટર જેટલું સો કોલ ટ્રીટ થાય છે. હવે જો ટ્રીટ થયેલું પાણી તમે ડોમેસ્ટિકમાં વાપરો તો કેટલો બધો ફાયદો થાય, એ બહુ જ જરૂરી છે. પણ એ નથી કરવું, કારણ કે હવે તો નર્મદા આવી, સૌની યોજના આવી, એટલે એમ કહેવામાં આવે કે આ ભગીરથ મૂળની નર્મદાનું પાણી લાવે એટલે ગુજરાતમાં સમૃદ્ધિ આવી ગઈ. આ મહાનગરપાલિકાની વાત થઈ. સીએજીએ એ નોંધ્યું કે 159 નગરપાલિકાઓ પાસે તો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ નથી, અને એટલા માટે 159 નગરપાલિકાઓમાં એસટીપી પ્લાન્ટ જ હા, એવું સીએજીનો નોંધ છે. અને બીજું એમણે એમ કહ્યું એના લીધે ગુજરાતનું જે આપણું સરફેસ વોટર કહેવાય ને, એ સરફેસ વોટર 40% કન્ટામિનેટેડ થયું છે. મારો સવાલ એ છે કે બહારના લોકો આવીને અભ્યાસ કરી જાય છે, જેમ કે લાર્સેનનો રિપોર્ટ આવ્યો કે ગુજરાતમાં 50,000 લોકો 2019માં એર પોલ્યુશનથી મર્યા, કે પછી દેશમાં 27 લાખ લોકો પોલ્યુશનથી મર્યા. મારો મુદ્દો એ છે કે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર આજે પ્રદૂષણના મુદ્દા છે તો એને આધારે ઇમ્પેક્ટ કેમ અભ્યાસ નથી કરાવતી અને શોધી કાઢો કે શું નુકસાન થયું. 120 કિલોમીટર લાંબી સાબરમતી નદી વાસણા બેરેજથી લઈને ખંભાતના આખાત સુધી, જેમાં માત્ર ને માત્ર અનટ્રીટેડ સીવેજ, અનટ્રીટેડ એફ્લુએન્ટ જાય છે, તો એની શું અસરો થઈ? અને આટલા બધા પૈસા જે કરોડો રૂપિયા ઉઘરાવ્યા એન્વાયરમેન્ટલ ડેમેજમેન્ટ ફંડમાં, તો એમાંથી પૈસા વાપરો ને, સરકારના બજેટમાંથી જવાના નથી. આમાંથી પૈસા વાપરીને નક્કી કરો કે કેટલું નુકસાન થયું છે અને કેવી રીતે ભરપાઈ કરાય. અને પ્રેમભાઈ, મને નવાઈ વાતની લાગે છે, આ ફંડનું નામ છે એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન. એનો મતલબ એવો થયો કે પર્યાવરણને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવાનું ફંડ, પણ ફંડ ક્યાંક બીજે વપરાય છે. એની પણ નીતિ, એટલે જ્યાં વપરાવવા જોઈએ પર્યાવરણને સુધારવા માટે ત્યાં નથી વપરાતા, એ પણ એક કમનસીબી છે. ઓકે નિલેશભાઈ, એક છે ને બહુ સ્થાનિક સાથે હું ચર્ચા કરતો રહું છું કે મને કે સાહેબ તમે ગૂગલ મેપ કરો તો ખ્યાલ આવશે કે ભાદરના કાંઠે તમે જેમ નદીમાં આગળ જાઓ તો અલગ અલગ પ્લોટો ભારે અપાયા છે, અમુક ટેન્કો બનાવેલી છે. આ જે બધી જ વસ્તુઓ છે કદાચ સીધું ન છોડી શકાય, કેમ કે નરી આંખે જોઈ શકાય તો દંડ થાય. તે બધા જ કેમિકલ કે અથવા આ પ્રકારનું પાણી એ ટેન્કમાં સર્વ થાય છે અને જેવું ચોમાસું કે વરસાદ કે ઉપરથી પાણી આવે ઉપરવાસમાંથી એટલે છોડી દેવાય છે. તો ખરેખર આ મોડેસ ઓપરેન્ડી છે કે કારણ અલગ છે આ ફીણ પાછળ? નિલેશભાઈ સાહેબ,
માત્ર વર્ષા ઋતુની અંદર જ નહીં, હા 365 દિવસ કેમિકલ યુક્ત ઝેરી પાણી ભાદર નદીમાં છોડવામાં આવે છે. 365 દિવસ, માત્ર વર્ષા ઋતુમાં નહીં, વરસાદનો લાભ લઈને છોડી દેવું એવું નથી. 365 દિવસ છોડવામાં આવે છે, ઝેરી પાણી છોડવામાં આવે છે, પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. હું પ્રૂફ સાથે બતાવી શકું તેમ છું. કોઈ પણ સમય મને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આવે, હું બતાવું કે જો 3 ની લાઈન રહી, આ 5 ની લાઈન રહી, જેમાંથી પ્રદૂષિત પાણી નીકળે છે. સમય પણ કહી શકું કે આ રાતના 8 વાગ્યાથી શરૂ થાય આ પાણી, પ્રદૂષિત પાણી રાતના 12, 12:30 વાગ્યા સુધી નદીની અંદર ઠલવી દેવામાં આવે. હું સામે આવીને બતાવું છું ને, આવો મારી સામે. એટલે 100% જેતપુરની અંદર પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ઠલવવામાં આવે છે ને આવે છે. ઓકે મહેશભાઈ, ગયા વર્ષે છે ને જ્યારે ઘેડ પંથકમાં જ્યારે તારાજી સર્જાય તો ખેડૂતે એના ખેતરમાં કેમિકલ વાળું પાણી જોયું, રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ ઉપર આપણે ચર્ચા પણ કરી હતી કે આ પાણી ક્યાં ક્યાં પહોંચે છે. એના થકી શાકભાજી કે અન્નમાં પહોંચે, એના થકી દરેક ઘરમાં પહોંચે. તો એવું નથી કે આ માત્ર ભાદર કે જેતપુર આસપાસ કે સાબરમતી માટેનો જ પ્રશ્ન છે. આ દરેક ઘરને સ્પર્શતો અને અસર કરતો પ્રશ્ન છે. અને એટલા માટે પ્રવીણ 2009માં ગુજરાતની વડી અદાલતમાં આવો એક કેસ આવ્યો હતો, ખેડૂતોએ કરેલો. તો હાઈકોર્ટે એમ કહ્યું કે દરેક જિલ્લામાં એક સમિતિ બનાવો અને આવી પ્રદૂષણની ફરિયાદ મળે તો એ સમિતિ અભ્યાસ કરીને કેટલું નુકસાન થઈ છે એની વળતર આપવું જોઈએ. કમનસીબે 2009ના એ હાઈકોર્ટના ચુકાદા પછી સમિતિ તો બની ગઈ, પણ એ પ્રમાણેનું અમલીકરણ થતું નથી. અલબત્ત જે ઘડી કેમિકલનો જે કેસ હતો, ઘડી એનું કંઈક હતો, જામનગરનો જ કેસ હતો, હા હજુ ચાલી રહ્યું છે. એમાં પણ હાઈકોર્ટે બહુ નિર્દેશો આપ્યા છે. એટલે સતત પછી હાઈકોર્ટે જ આ બધા કામ કરવાના. અને તમે અત્યારે સાબરમતી નદીની રિવરફ્રન્ટ ચોખ્ખી કરવાની વાત કરો છો અને નદી આખાની વાત કરો. તમે એક વાત કરી, એમાં મારે ઉમેરવું છે. દિલ્હીમાં પ્રચાર થયો યમુના નદીનો, પણ એમાં એમ કહેવામાં આવ્યું કે સાબરમતી અમે ચોખ્ખી કરી. હવે સાબરમતી ચોખ્ખી નથી. આ ત્યાં પ્રકારનો પ્રચાર, હા ત્યાં પ્રચાર થયો, ત્યાં કાયદેસરનો પ્રચાર થયો કે સાબરમતી નદી ચોખ્ખી થઈ, એ રીતે મેં યમુનાને ચોખ્ખી કરીશું. હવે હાઈકોર્ટે સુઓ મોટો લીધી છે. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીની સરકારનો જ પાર્લામેન્ટમાં રિપોર્ટ છે કે સાબરમતી બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. અને તેમ છતાં આવો જુઠ્ઠો પ્રચાર દિલ્હીમાં કરવામાં આવ્યો. આ પ્રચારથી નીકળશે શું ફાયદો કોનો? નહીં, એકાદ પ્રેસ કોન્ફરન્સ ગુજરાતમાં પણ થઈ જાય, સાબરમતી હોય કે આમ તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપી જ છે, ડિબેટ કરવા તૈયાર છે. નહીં, આમાં ઘણા અલગ અલગ પક્ષના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરી ચૂક્યા છે. આઈટી સેલ બહુ એક્ટિવ હતી. તો એ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં કેમ નથી? એટલે માત્ર 9.5 કિલોમીટરનો પટ્ટો છે ને, એમાં તો પછી નર્મદાનું પાણી છે, તટ સાબરનું છે, પાણી નર્મદાનું, અને એને તમે સાબરમતી નદી બતાવો છો. એટલે આ આઈ વોશિંગ છે. હમણાં ક્લાઇમેટ ચેન્જના સંદર્ભે નવો શબ્દ નીકળ્યો છે, ગ્રીન વોશિંગ. સાદી ભાષામાં કહે તો બ્રેન વોશિંગ શબ્દ છે આ. પણ એ ચાલે છે અને લોકો માને છે કે નદી ચોખ્ખી થઈ ગઈ. અરે ભાઈ, તમે મહાઆરતી ઉતારો વાસણા બેરેજ ત્યાં ગ્યાસપુર આગળ અને લોકોને ખબર પાડો કે આ નદી કેવી છે. આ તમે ચોખ્ખે ચોખ્ખું અનટ્રીટેડ. વૌઠામાં પિતૃ શ્રાદ્ધ કરવા દેવ દિવાળીએ લોકો જાય છે. ત્યાં વૌઠા ગ્રામ પંચાયતે ટ્યુબવેલનો ઘાટ બનાવ્યો છે અને ત્યાં નાય છે, કારણ કે ત્યાં તો માસ્ક પહેરીને દુર્ગંધો મારે છે, એટલી ખતરનાક છે. હવે આ 120 કિલો લાંબો પટ્ટો અખાતમાં જાય છે. તમે જેતપુરની વાત કરી ને, હવે રાજ્યની સરકારે ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇન બનાવ્યો છે. એમાં જેતપુરમાં 80% પૈસા તમારા ને મારા પ્રદૂષણ પોરબંદરમાં નાખવાના, અને આ ગરીબ ઉદ્યોગો ના પૈસા માત્ર 20% કે જે પ્રદૂષણ કરે. માછીમારો શું કરશે એ તો મુદ્દો છે. હવે અમદાવાદ અને વડોદરાનું પાણી ખંભાતના અખાતમાં નાખવાનું કે જ્યાં કલ્પસર બનવાનું છે, અને એમાં 70% પૈસા તમારા ને મારા, અને આ બીપીએલ માં આવતા ઉદ્યોગોના 30% પૈસા. એટલે પ્રદૂષણ વહેવાડવાના તમારે ને મારે પૈસા આપવાના, ખંભાતના અખાતમાં કે પોરબંદરના દરિયામાં. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે ચશ્મામાં દૂરનું બહુ વધુ દેખાય છે, ગોલ બધા બહુ લાંબા સેટ કર્યા છે, પણ નજીકથી પણ જોવાની આદત કદાચ પાડવી પડશે, અથવા તો નજીકનું આપણે કદાચ મિસ કરી રહ્યા છીએ. અપેક્ષા રાખીએ કે જે દેશમાં આપણી નદીઓની સંસ્કૃતિ છે એની આસપાસ શહેરો વસ્યા છે, એટલા માટે જ આપણે મહાકુંભમાં ગયા હતા. એ મહાત્મ્ય છે, નદીઓની સંસ્કૃતિ છે, પણ આ નદીની સંસ્કૃતિમાં આપણે એ પણ સવાલ કરવાની જરૂર છે કે નેતાઓ અને પક્ષોની આરતી ઉતારવામાં આપણે એટલા વ્યસ્ત બની ગયા છીએ કે આપણે જો માતા ગણીએ છીએ નદીઓને, નદીઓની સંસ્કૃતિને, તો એ નદીઓને આપણે આરતી ઉતારવા લાયક છોડી નથી. આ પણ એક કડવું સત્ય છે જે ઘૂંટડાની જેમ ગર્વ સાથે તમારે ઉતારવું પડશે, ગર્વ અથવા તો દુઃખ સાથે.
અપેક્ષા રાખીએ કે ભાદર સહિત આ નદીઓની વ્યથા લોકો સુધી સત્તા, સરકાર અને તંત્ર, જીપીસીબી જે કુંભકર્ણ નિંદ્રામાં છે, જે ફાઇલ પર અધિકારી સૂઈ રહ્યા છે, એક કાર્ટૂન કોઈએ બનાવ્યું છે, તો તેના માધ્યમથી એ જ પ્રયાસ હતો કે એટલીસ્ટ માતા બધી નદીઓ પૂછી રહી છે કોઈ ભડવીર કે પછી દર વખતની જેમ દાવાઓમાં ફીણ. ધન્યવાદ નિલેશભાઈ પંડ્યા અને મહેશભાઈ પંડ્યા, આપ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.